તો સા ભાઈ વાઘુબા હા મને તો કોઈ આ ગામમાં કોઈ મૂર્ખો લાગતો નહીં કે આપણને મળે એવું જેમ કે આપણે ખાલી હાથે પાછું જવું પડશે બોલો ના સાલા ટીનિયા ખરેખર? ના સાલા ભાઈ કેમ કે 365 રૂપિયા કમાતા હોય, ધનતેરસના દાડા રૂપિયા ના કમાઈએ ને તો ખરેખર જિંદગી બરબાદ આપણી. અને એવું કોઈ માણસ અંદર મને દેખાતો નહીં એવો એટલે આ ખોડકી પણ કોક કઈ આખું પાછું કોઈ બોકડી આવશે નહીં લાવવાનો મને યાર હા તું ક્રાંતિ કોમ લઉં છું તઈ છે ને ભલે બધું ઓય શેમ ઉભા રહ્યા છો તેવાના દાડા છે રસ્તા વચ્ચે ઉભા રહ્યા છો કોણ છો હા કાનું કોમ છે હે કોક નોમ લેવો કોકનું કહું આના ઘેર જવું છે આપણે રસ્તા વચ્ચે ઉભાનું છે હકવા લઈને આવી દીધો તારા વાળા અમે કડવાભાઈ ના ઘેર આયા છે દાદા હા કડવાભાઈ ના ઘેર કડવાબાનું ઘર છો કોણ આવ્યું હા પેલા કઈ ઉભા નહીં કળો ભાઈ આવો આ એ ઘર પીણું છે બરોબર છે હા એવું કોઈ કોમ આવ્યા છો હવે હા? પૈસાનો વરસાદ કરવા આયા છીએ હા પૈસાનો વરસાદ એવાના ઘેર હે. કટુભાઈ પૈસાનો વરસાદ થાય થતું હશે યાર હા હું થતો એટલા કોઈ ગોડા સમજો છો મને મૂર્ખા સમજો છો પૈસાનો વરસાદ થાય એટલે પણ તમને ખબર જ નહીં તાર ચેજ ના થાય કેટલાય વરસાદ કરીને આયા પૈસાના ના ગણન કરોડપતિ બની જાય અમે તમે શિખર છે દુનિયામાં રહો છો ખબર જ નહીં તમને ઉભા હાલ કરો હળો પૈસાનો વરસાદ કરો તો મને અમે ના જુઓ ઉદાહરણ તરીકે તમે વાદળો દરિયામાંથી પાણી થોડું ભરીને જોઈશે એ તો જોવાય છે વરસાદ આવે તો જોત કઈ મો ના વાય છે તો કેટલો વરસાદ પડે થોડું ભરીને જોઈ કેટલો વરસાદ પડે છે? ઝાપટું પડે થોડું પડે ને વધારે પડે તો વધારે પડે ના એવું તમને ખાસી પડે. સમજણ નહીં પડતી વાત હા? નાખી વાદળો થોડું પાણી ભરીને જોઈ વરસાદ ખાસો નહીં પડતો એવી રીતના અમે પૈસાનો વરસાદ કરીએ છીએ એ મને ખબર પડી હા? થોડા આપણે આલીને પૈસા જોય પછી વધારે લઈને આવું એવું ધાણ મારી વાત સાંભળો છો યે કહું છું આ કળવાની એ માટે તો નહીં જતા આ પૈસાનો વરસાદ કરવા તો હવે છે ને આપણા ઘેર લઈ લઈએ બાપા યે કળવાની નહીં જવા દેવો અને એમ કે અમારે ઘેર હેડો આપણે રૂપિયા વાળા થઈ ગયે તહેવાર થઈ જાય હવે કળવાભાઈ ઘેર ચાલ. ઘર બતાવજો એટલે અમે ઘેર પેલા વરસાદ એ જો વચ્ચે એ પેલા આપણું ઘર આવ્યું ચા પાણી કરીને પછી જો તાન મારું ધાબાવડું ઘર શીખણ હેડો લેડો આ વરસાદ કરવો છે ઓહો ઓહો એ પૈસાનો વરસાદ અને કરી જેટલા રૂપિયા હોય ને હા. એટલા કાઢીને મેલજો હળો કશું વાંધો નહીં હા તમે આવો પણ હા હાલ હું કીધું તમારી જોડી ચમ નહીં કોઈ એ આ તો બધું ઠેલામાં ઠેલામાં. કશું વાંધો નહીં હેડો હારી હાથની કરામત છે બધી મંત્ર બોલો હે પણ હેડો યાર તમે કળાભાઈ ની પાસે છો હાર હેડા તમારી ગાડી હેડો. હારું, જલ્દી પૈસા કરો. કાઢી મેલ. જો પેલા કીધેલું છે ને પણ જો એ ભાઈ હા. આ મારી હેડો કે મને હીરા બાપડા શાનના રાહ જોયેલા છે એવો વરસાદ કરવાનો તો પૈસાનો ના ધનતેરસ આવી ને એટલે એ તો આ બાજુમાં જ છે આપડા હેડ ને, પેલા વખતે જઈએ છીએ. તું હા હેડો તા લોચા મારી હું બાજુમાં કહું છું કઈ યો નહીં ખબર પડે કહું છું યો નહીં ખબર પડવા દઈએ અમે કે આયા હતા તમે બસ, બસ. આમાં તો બધા કરવાનો હા? પેલા મારી આવો હા હા? તો તમારે આવીએ પાછળ પાછળ આવો લે પાછા પાછા આવીએ, હેડો. લે તું કી રૂપિયા નહીં હોમાં ના મળે તો ઓમી લક્ષ્મી આવી પેલા અહીંયા મારી માની છોકરા મરઘા હાથમાં આવી ગયા ને ઘેર બેઠા એવું જ થયું કા આખું ગામ ફરી વને આવ્યો હું તને નહીં કહેતો તને નહીં કહેતો હું કે આપણું કામ કર્યા વગર એ સાહેબ બેઠજો એ આયો આયા ચાલો ફટાફટ તો ડોહો શિખર ચેટલો રે આજ ધનતેરસ છે મુહૂર્ત જતું રે પૂજા કરવાનું તો ગોમમાં જઈને તે વાતો કરવા બેહી જ રે જેના તેના જોડે મલકાતા હું આવો છો પેલા ધનની પૂજા કરવાની છે કે નહીં ગોડા થઈ ગયા ખોડો નહીં થયો રૂપિયા વાળો થવાનો છું 8,000 પગાર આવા ભેંસનો ઈમાં રૂપિયા વાળા થવાતું છે પૈસાનો વરસાદ થવાનો છે રૂપિયા વાળા થઈ જાવ આપણે બે જણો નશો વશો કરીને આયા છો અહીંથી તમે નશો કરી નહીં આવ્યો એ તને બતાવું જો રૂપિયા વાળો થવું છે આપણે કેવી રીતે થવાય પણ ચોખવટમાં વાત તો કરો પછી એવું છે કે જો વાદળો હોય ને એ દરિયામાં પોણી ભરવા જોઈએ ભરીને આવ એટલે વરસાદ પડે ના હા એ રીતે એક મોણસ મારા હાથમાં આવી ગયો છે તે હીરો આપણા પૈસા લે ને એટલે જો વાદળો જોઈ ને વરસાદ આપણું ભરવા પોણી એ રીતે આપણા પૈસા લઈ જાવ વાદળો અને વડોદરા પાછો આવશે ને એટલે બે ભેગા પૈસા કરીને વરસાવશે એ આ તો જબર કેવાય ડોહા હા પૈસા થોડા લઈ જાય વધારે આપી જાય હા થોડા લઈ જાય વધારે થઈ જાય આમ ઢગલે ઢગલા થઈ જાય આપણા ગટુભાઈ ઘેર
ઘટુભાઈ લાયા ઓ અમારો હાથમાં આવી ગયો મોણસ હતો પેલા કડવાન ઘેર જતો હતો તે આપણો કિસ્મત કેવો હોય તે મને મળી ગયો આવો મોણસ નકર અત્યારે તો હારા કરમ કરે આવા મોણસ ના મળે વાત તો સાચી રૂપિયો કે પછી બીજા રૂપિયા વાળા થઈ જશે ચલો પેલા 8,000 પેશનો પગાર આવે એ લાય હોફળ પેલા 8,000 એ મેં બચત કરી છે તિજોરીમાં પડ્યા છે ને પૈસા 20,000 એ લાય અને તારા પેલો ગલ્લો ફોડીએ નાખને એ લાય બધાય બધા લે ત્યાં આપણે એક વખત જ પૈસા મારે ડોશીને રૂપિયા વાળી હું રૂપિયા વાળો થઈ જાઉં આ લોકો કીધે કે મેઠો કીધે હું તો ગરીબ છે હવે ખબર પડશે ધનતેરસના દાડો મેઠો રૂપિયા વાળો થ જેટલો વાદળો વધારે પૈસા લઈ જાય ને એટલા પૈસા વધારે આવશે લ્યો નકર ઝાપટું થઈ જાય એટલે કેટલા ચાલશે હા પેલા ગલ્લામાં સિક્કા પડે લેતી આવ. બધા લેતે છે હું એ તો વાગ પછી વાદળોમાંથી પડશે તો હેડી જો અરે દહના પડે તો હું વાંધો છે પેલા 500 ની ગરામાં રાખો તો લેડો આ વાત છે ને તારા પિયરમાં ના જવી જુઓ તારા ભાઈઓને કહેવાનું નહીં હું કીધું કે અમે પૈસા શોધી લાવે હું કર્યું છે એ રીતે કમાણાવો તમે તમારા ભાઈઓ ના કેતા મારા ભાઈ હો ગરીબ રહે તમારા ભાઈને ગરીબ રાખો હેડો રૂપિયા વાળું થવાનું છે ખબર નહીં અને હા પેલો ભાઈ આવશે વાદળોને બોલાવશે વાદળો પાછો જશે પછી વરસાદ કરશે આજ તો પૈસા એ પૈસા જ છે ડોહા યા લ્યો આટલા ચાલશે ને થઈ રહેશે ને આટલા જ હતા બસ છેલ્લા આટલા પછી આટલા તો આપણે આટલા છે ને હા. પછી ના હોય ને હું કહું છું બોલો ચાર્યું લેતા પછી વ્યાન શું છે એના હાથમાં એટલો બધો પણ વરસાદ થશે પૈસાનો ગોડી આ તો કોઈ નહીં જો પેલો ભાઈ આવશે પાછો વાદળો બોલાવશે અને પાછો વાદળો જશે પણ હાલ તો વાદળો દેખાતોય નહીં તું સમજી નહીં તું ના આવો જા હાલ પણ આટલા થઈ બીજા જશે પૈસા ને લેતા જા હવે જેટલા ખૂણા ખોચર છે બધા આવી ગયા આવી જા હેડજો વાત જોવાની વાત નહીં હેડો હવે જલ્દી પછી સારું છે પેલી કર લીધા પૈસા પૈસા લાગે અલે આટલા જ છે આ બાના ચીક ગણા અરે આ તો પછી બસ હવે ભાભી તમારે કોઈ દાગીના પડ્યા છે લોકરમાં મૂક્યા છીએ હા? હાલ તો અરે લઈ લ્યો કે ઓ ના ના વરસાદ થઈ ગયો ગાટા પણ અમારા ઘરનું ઠેકાણું નહીં રખાતા હશે હા અલે વાઘ પણ ભાઈ રૂપિયા વાળા ના થઈ ગયા હું લેતા આવું ઘેરથી તાણ જો લેતા હતા લેતા આવજો જો હવે આ સહી હટજે હટજે એ પછી પાછું ચાણે લેવા જઈને આયે ને હટજો હે. કાકા મુરત જોરાનું અમાર આ વાત કોઈનું લીકેજ ના થઈ જવા ગટુજી નાગો જો કાળવો બાળી ગયો તો આપણે ગોગડીઓ દબાવશે એને બોલાયેલો માણસ છે તો ખબર પડે છે કોઈ પણ આપણે 2 રૂપિયા વાળા થઈ જવું હં. ચોખ્ખું લાવશું હા? હે તાર તાર ગાડી બ્લેક એન્ડ ગાડી ફરશું ઇનિયા હવે ગુભા હજી આયા ના દે કીધું બકાઈ જા હું બે જણા મને છે ને ગુભા હા પેલો ગટ્ટો ગટ્ટો નતો ડોહો પેલો ઓવા ઓવા એના પર મને શક હતો જો કોઈને ગોમાળા બોલાઈને ના હોય ને બેડા ભાઈ ના ખાવશે આપણા ઓવા મારું બેટું આરું આ બયા તોડી ના ખાવા શું તો ભાઈને કરવાનું આપણને ખબર પડી છે કે આ ચીટર છે તો ઓવા જતા જતા જોજે આવશે જોતા જઈએ જોન રાખજો પાછા હો. એવું લાગે ને તો યાર ફરાર થઈ જવાનું બસ શાંતિ સુખ શાંતિ આપણે ઓ દેખાતું નહીં વાગું મને ગેસ થઈ ગયો છે એક બાજુ પાછું હા આ પૂજા કરવામાં કર્યા નથી દવાખાને જવું છે આવી જા. બીજા પાછા કોઈ આવું જોતા જઈએ બૈરા ભાઈ ના ખાય આવો આવો આઈ ગયા હાઉ અમે બીજો ના બોલાય ના કોઈ નહીં બોલા સાચું કે બીજું કોઈ નહીં કોઈ નહીં અમારા ગામમાં વાત ના કરાય નકર આ તો વાત સાવ થાય ને તો બધા રૂપિયા વાળો થઈ જાય ચાલ એટલે કોઈ સાળો જલ્દી હવે તમે પૈસાનો વરસાદ કરો હળો પૈસા એક લાયા વાડું બોલાવો ને બાદરો તો બહાલ બોલી દઉં અને હું પડીને જશું અહીંથી પૈસા તો જોઉં કે ના માટે યો આ છે ને અરે અરે જો પૈસા છે તમે લાયા છો લાવ્યો છું યાર જો આ નહીં તમારા ઘેરથી બધા આ રહ્યા જો. તમારા ઘેરથી ને છે? ઓહો અમારે. યો હા હા નહીં લેવા તમારે રાખો તમારા પાસે રાખો. જોઈ લો જોઈ એ લો તો વાદળો ના હાલવાના અમારે કોઈ નહીં લેવાના અમારે કશું લેવાનું નહીં અમારે તો ખાલી 500 મજૂરી હા મજૂરી હાલ દેજો આવું ભલો મને ચૂકવા જોઈ જો કે અમારે કશું લેવાનું નહીં કે તમારી ભલાઈ કરવા આવી છે ગરવા નહીં પડે ને રૂપિયા વાળા થઈ જાય અમારે કશું લેવાનું નહીં તો હાજરો લે ના ના એ જો ખુશ થઈને પછી એ તો વિચારશું ધાવા પર હેડો સાહેબ તમારે બધું કરશું હો. તમારે જે થતું વ્યવહાર કરશું હો. ધાવા પર હેડો ચોકન જવું. ધાવા પર ઉપર જવું પડે તાબા અરે સીડીઓ વરસાદી કરી કરવા સાહેબ પાછું હોય અમારા આજુબાજુ કોઈ ભાડી રહે ને કે વાત સાચી તમારી હો. હેડો તમે આગળ ડોહા કોથળો કોથળો લાયા નહીં ખબર છે આખું જાગુ જાગુ કઈ ગાડી લાવવી પછી આપણે બેસતા નામ મુરત પોચમમાં પેલા ધાબુ પર રહીએ કર હા એ બરોબર છે ચક્કર તો નહીં આવતા વાગુભા ના ના આવો પાછા
સાહેબનું નામ વાઘુભાઈ બુદ્ધિ કરી દે બધી લાઈન છે બધો બેસી દો ચંપલ કાઢી સંપર્ક કાઢી દો એટલે વધારે આવું પૈસા એમ તમે બેસી જાઓ. બહેરો બધો તમારા ઘરમાં નથી ઘર ઘેરથી આ જઈએ મારી. ત્યાં બાજુ ઈવન તમારી બાજુ બેહારો સંપલ આગો રાખ સંપલ તું થેલું કાઢ લે ગટુ યે ચંપલ એમ ના રાખો કે વરસાદમાં નહીં આવું પછી આ તો બૂચમાં પૈસામાં નકોમ પડો જૂતો લાઈન છે લાઈન છે લાઈન છે સાચી વાત છે. લાઈનમાં બેહો લાઈનમાં ઘણા રૂપિયા વાળા કરજો મને હો શું કીધું બોલો વાદરોની જય બોલો વાદરોની જય એ જે પૈસા તમારા ગુજામ છે એ કાઢી કાઢી તમે હાથમાં રાખો અમારા હાથમાં રાખો મારા એક ઓમ ના લો પણ એમની આલો અડધા રીંગણ. વધારે તો બધો આલો લાભ આપ ઈવન મળો કે લાભ સરસ બધાને અલગ અલગ મળી નહીં આવો સાહેબ આવી જા આવો સાહેબ હું કહું છું બોલો બોલો કમ્પ્લીટ હો કમ્પ્લીટ આવવાનું પણ પૈસા વારખા પકડવામાં સીધા પૈસા ઉપર રાખો આમ પકડો આમ અધર વાદરો ઉપરથી આવશે ને હા અધર બધોની ઓખો બંધ કર દો પછી કા જોઈએ મોન વાદળું જોઈ દેખાય વાત સાચી વાદળ જોઈ દેખાય વાદળું જોઈ જાવ ને તો વાદળું પાછું ના આવી જાય ના કરી દઉં એટલે ઓછો બંધ કરવાની ઓછો બંધ કરવાની તમે ઓછો બંધ કરેલી હોય તો તમને દેખાય એવું બધા ફટાફટ વાદળો તૈયારી થઈ ગઈ ઓછો દાબી દો હું જોવું ભરે છે ઓછો દાબી દે આવો આવો એ વાદળા દેવ આવો આવશે એ આવો છે આવશે આવો છે વાદળ વાદળ આવ કોઈ દેખાય તમને દેખાય વાદળું દેખાય તમને મન ઓ દેખાય તમને દેખાય પેલા કાળું કાળું દેખાય છે જો એ આયું માથા પર આવ્યું છો આઈ. માથા પર આવ્યું કમ્પ્લીટ એ વાદળું પૈસા લઈ ગયો લઈ ગયું હવે ઓછો ના ખોલતા હાલ હે ઘડીને આવે ને ત્યાં સુધી ઓછું નહીં ખોલે હાય બેન તમને હવે કોને દેખાય દેખાય છે વાદળું વાદળું મને દેખાય છે હા મને દેખવાનું કાળું કાળું દેખો ને એ કાળું છે કે ભૂરું હા જુઓ ને કાળું 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 એ આવ્યું વાદળું એ તો મને તો બરાબર ધારી જશે હવે પૂરા લઈ લીધા વાદળાએ હવે તમને બેન ના મન નહીં દેખાતું જૂઠું બોલશો તો નહીં આવે હો પાછું પાછું જતું રહો વાદળ દેખાતું જ નહીં ઓછા લાગે છે તમને મને દેખાય એટલે એ હોબળું છે હા હા બાળક વાદળ દેખાય નહીં તો લઈ જોઈ જાય અહીંયા તું હા પાડે ને પૈસા વાળું તો જ. એ લઈ ગયો દેખાય તો આ વાદળું તો દોરું હતું દોડું વાદળું ના દેખાય એટલે ના દેખાય દેખવાનું તમને બેન મને નહીં દેખાતું હા જોવા અહીંયા મને અમે દેખાતું નહીં એટલે નહીં દેખાતું લઈ ગયું દેખાડું હશે ઓબરો અહીંયા લઈ ગયું આંખો ખોલ લે ના 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 વાદળું હજી તો ઓળ જ કરે છે પૈસા વાડી કરે જેમ કે વેકન નાખવાના એટલે કમ્પ્લીટ લોકેશન જોવે કે હા એટલે અહીંથી ભરીને લાવે છે ખોલો વાંચ્યું જતો રહ્યો ઠેકોણો થઈ ગયા પૈસા આ તો તમારું નસીબ જોર કરો છે બાકી કરવાના ઘેર જવાના તમે એવું અત્યારે રૂપિયા હવે તમારું નસીબ હવે જોવો તમે ખાલી જેટલા આલ્યા છે ને એના 50 ગણા આવી જશે આ ચોખ્ખો ચોખ્ખો વાદળો ફરે છે એ તો પોકી જતો રે એ તો જતો રે પૈસા ભરવા પેક કબૂતર આડો ના હોય જોજે લે નીકળ્યો છે એ રો આરે વાદળો ખરો ને અહીંયા એ આખો અલગ જ આવ અલગ જ આવે તમે કદી ભાડ જ નહીં એટલે કેટલા પૈસા લાવશે હા શા તમારે તો આટલા રૂપિયા ઢગલા ઢગલા અરે કેટલું નાખશે હે? કેટલું નાખશે રૂપિયા થોડા હા પૈસાનો વરસાદ હા કેટલી વાર લાગશે તે આમાં હાલ ખાલી ભગુભા હા એક આવતો એવું લાગે છે ઓછું બંધ કરો ઓછું બંધ કરો ઓછું બધા તો બધા પછી પૈસા વેણીશું કેવી રીતે અમે એ પાછો નાહી જશે પછી વાડી પછી વેનવાય વાપરો. વરસાદ પડી જાય અને પછી તમારું ઓછું ખોલી નહીં લેવાના બરાબર ઓ ઢગલો થઈ જાય ઓ ઢગલો થઈ જાય વરસાદ પડશે પૈસાનો તમે વેનાવજો એટલે ફટાફટ વેની પેલો વાદળો આવ્યો ફટાફટ ઓછું બંધ કરો ને એ તો મજૂરી આલ દેજો મને સાહેબની જય હો સાહેબની જય હો ઓછો ના ખોલતા હો સાહેબની જય ખોળા હો. ધરી દો સાહેબ તમે અમારું સારું કર્યું જય હો સાહેબની જય હો અહીંયા બંચાક પાછું જતું રહે હે જુઓ વાદળોની જય બોલો કે સાહેબની હું જય હોય ઈ રે સારું કર્યું છે આવે છે ઉપર આવે છે આવે છે મને કાળું કાળું ડોહા દેખાય. તમને દેખાય છે જુઓ કાળું કાળું કોક આવે છે ગટુભાઈ અહીંયા મને કાળું કાળું દેખાય છે ઓખો દેખાય બંધ છે. એટલે બધું કાળું જ દેખાય ડોહા સ્વાટો પડ્યો હા સ્વાટો પડ્યો આગળ ફટાફટ કોમ થઈ ગયું છે માન ધનતેરસ જોઈ દઈ પડો ના થાય એ સોના છો અમે કરવા ભાઈ ના ઘેર આવ્યા હતા અરે કણો બાનું કરજો
ધાબા ઉપર જેમ ચડ્યા હતા એટલે ભાઈ ખોળવા ચડ્યા તો બધું ઉપર હોય તો ખોળવા પણ ઘર છે પણ અલ્યા કડવાભાઈ નું ઘર નહીં આ તો ઘર મારું છે કડવાભાઈ નું ઘર તો પેલું હમુ દેખાય એ કડવાભાઈ નું ઘર છે ચોરી કરવા જ નહીં આનું પર ના ના પછી નીકળી જાઉં છું. મારા બેટા હે ને. અલ્યા ગટુભાઈ હજી એક રૂપિયો પડ્યો ના કહું છું ઓ તારી મારા બેટા ઉપર થી આ બોલું છે જ્યાં હાથો તારે તો હત રાખવી પડે ધાબા ઉપર ગયા છે લ્યા આવ્યું હો મેથાભાઈ આવ્યું હો હા બે હાથ લોબા કરજો ને ભારે વાદળું લાગે છે રૂપિયા લઈને આવો છો વરસાદી હમણાં લ્યા આ તો અમારા વાહના છે મેઠિયો ને ઘટિયો બે ગટુભાઈ યા હું જ છું તમ તાર આ બધે વરસાવ મેઠો મેઠાભાઈ હા જેવો એ કહું છું અમને રૂપિયા વાળા કરી દો હો વરસાવ હા અલ્યા ગટુભાઈ યા હું જ છું અલ્યા તમે તો હોકર્યા પણ હું પેલા વાહનો ખાટીઓ શું લેવો છો તો ખોલો એ તો મને ખબર છે એ કાટીઓ પણ તમે ગમે તે રૂપમાં આયા હોય આ બધે હેડો નાખો હું આબા દે મને પવન આવતો નહીં હું આબા દે હવે પૈસા આ બધે હેડો ફટાફટ અલ્યા પૈસા હું શોથી લાવું ને હું કા બેઠા છો લ્યા ઓછો તો ખોલો અલ્યા કાતા ભાઈ તમે હોય એવું કરો અમે તો રૂપિયાનો વરહાટ કરતા હતા કોણ કરતું તું આ આર્યો ને પેલો ભાઈ ચો રહ્યો ચોજ્યું પેલો ભાઈ એમના રૂપિયા વાળા થઈ ગયા ને આપણે હવે રૂપિયા વાળા થવું મેઠાભાઈ ને ઉઠાડો ઓછો ખોલાવરાવો ઓય મેતા આવા મારો વારો આવ્યો ને તારો વારો નહીં આવ્યો ઉઠવાનું મોનું ઉઠ પેલો અલ્યા, તમે રૂપિયા વાળા થઈ ગયા ને તું એ થઈ જા ચોસ પેલો ભાઈ ને આવી ગયો શા શું જો અલ્યા શેવો ભાઈ પણ અલ્યા અમે હોય રૂપિયાનો વરહાટ કરવા આવ્યા હતા અલ્યા પેલો એ તો જો મને હોમો મળે પેલો દાઢિયાળા તો રહ્યો જુઓ, એ તો જ્યાં તાણ જો ઠેલો ભરાય હું કયો છો તો એટલો પેલો ભાઈ છોકરો તો દાઢી વાળો એક ભાઈ હતો આપણા જેવો હરખો રહ્યો એ તો જ્યાં તાણ ના ના તો અલ્યા મનો રૂપિયા વાળા કરવા આયા તે ભાઈ હા તાણે તમારે રૂપિયા વાળા કરવા આયા હોય તે જાતે રૂપિયા વાળા ના થઈ જાય અલ્યા પણ એ ભાઈ એમ કહેતા હતા કે અમે ભાઈ અમે પૈસા આલ્યા ભેંસનો પગાર થી તો એરિયો આલ્યો એમને અમને એવી બોયદરી આલી હતી કે વાદળો આવશે હું પૈસા યાદ લઈ જશે ને પછી પાછો વરસાદ થશે તારે અમે રૂપિયા વાળા એવી થઈશું તમને લાલચ આલી હોય ને એ તો એમ કહેતા હતા કે અમે તો પૈસો નહીં જોતો કે અમે તમે રૂપિયા વાળા કરી દઈએ અલ્યા એમ કરે ઠગી જા તમોની છેતરી જા તમારા કેટલા હતા મારા જો ને 20,000 ઉપર હશે 8,000 તો ભેંસનો પગાર ને બીજી બચત આપણો તો વધારે હતા તમારે કેટલા હતા મારા હતા વધારે રૂપિયા આબુ લઈને નહીં કાઢો તાણ બીજું તો શું કરું શામ એટલે જ્યાં પૈસા આ તો જો લઈને ભાઈ છેતરી છે હાવ છેતરી જા ત્યાં નહીં આવે પાછો હા અલે આવતો આ કદી કોઈ છેતર વાળો માણસ પાછો આવે પૈસા લઈને જો વચવાઈ આવો પેલા તમે ઘેર નો રૂપિયો લીધો વિના ના આવતો આખા દેશમાં ફરી આવો ને ભલે પકડી રૂપિયો ઘેર લાવો નકર ઘરે પગ ના બેસતા છેતરી ગયો માર તો ધનતેરસ ના દાળ લક્ષ્મી આબાન જગ્યાએ જતી રહી જિંદગી એ આપણો તમે જિંદગી પૈસો સુધી લઈને જ આવજો કહી દીધું તમને જિંદગી સુધી મજૂરી કરીને આ શરીર તૂટી ગયો ને ઉંમરે પટી જાય તો રૂપિયા વાળા નહીં થયા ને લે તમે હું આવી લાલચમાં આવી ગયા છો ખોળો શું કર્યું તે કર્યું છે બધું મેં નહીં કર્યું મારું નામ શું કરશું એટલે તું કહેતો તો ઘણો કરી આ પૈસાનો વરસાદ ત્રણ રૂપિયા વાળા થવું એ પણ તારો લાલચ- પ્લાન છે બધો મારી એકલા લાલચ હતી તું આગેવાન થઈ ગયો તો અલ્યા ભાઈ લડ્યા આગળ ઉતરો એળો યાર એ હા રેડો ચોક મજૂરી કરવી પડી આ લીધો તો બેકાર થઈ ગયા હા